કાંકરેજ તાલુકા પંચાયત ચાર્જવાળા અધિકારીઓ તો નાહવાલ કામ માટે લોકોને ધરમધક્કા. કાંકરેજ તાલુકા પંચાયતના ધણિયાતી હોય તેવો આજે અનુભવ થઈ રહ્યો છે. જ્યારે ભાજપની સરકારમાં કાંકરેજ તાલુકા પંચાયતમાં ઘણા સમયથી કોઈ રેગ્યુલર અધિકારી કે પ્રમુખ નથી. એ ગુજરાત સરકાર અને સ્થાનિક રાજકીય આગેવાનો માટે શરમજનક કહેવાય. કારણ કે કાંકરેજ તાલુકામાં પ્રમુખની મુદત પૂર્ણ થતાં જ પ્રાંત અધિકારી ડીસાને પ્રમુખનો ચાર્જ આપવામાં આવ્યો છે. પરંતુ તેઓ પણ કોઈ દિવસ તાલુકા પંચાયતમાં દેખાયા નથી અને લોકો કામ માટે અટવાયા રહે છે. તેઓ ક્યારેક મામલતદાર કચેરીની મુલાકાત લેવા પધારે છે, પરંતુ કાંકરેજ તાલુકા પંચાયત કચેરીએ દેખાતા નથી. તેવી જ રીતે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓનો પણ ચાર્જ ડીસા તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો છે. તેઓ પણ ક્યારેક કાંકરેજ પધારે છે, જેથી નાના મોટા કામ માટે કાંકરેજની પ્રજા રજળે છે. કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર THO પણ ચાર્જમાં છે, તેમજ CDPO 1, 2, 3 પણ ચાર્જમાં છે. આ રોજ પત્રકાર તેમજ મીડિયા દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કરવામાં આવતા જોવા મળ્યું કે છેલ્લે 11:30 થી 12 સુધી ક્યાંય ગણ્યા ગાંઠિયા અધિકારીઓ કચેરીમાં આવ્યા હતા નહીં અને પોતાના ટેબલ સંભાળ્યા હતા. ત્યારે મોટાભાગના કર્મચારીઓ 12 વાગ્યા સુધી કચેરીમાં આવ્યા ન હતા અને ટેબલો ખાલી દેખાયા હતા. તેમાં કાંકરેજ તાલુકા ભાજપનું રાજકારણ અને રાજકીય આગેવાનો નબળા સાબિત થયા છે. કારણ કે ભાજપની સરકાર હોવા છતાંય કાંકરેજ તાલુકા પંચાયતમાં સ્ટાફનો અભાવ છે. બધા જ મુખ્ય ટેબલો ખાલી પડ્યા છે. TDO ઓફિસ પણ બંધ જોવા મળી, પ્રમુખનું ચેમ્બર પણ બંધ જોવા મળ્યું, શિક્ષણાધિકારીની કચેરી પણ ખાલી જોવા મળી. માત્ર એક હિસાબી શાખામાં 1 કર્મચારી જોવા મળ્યા અને બાંધકામમાં 2 કર્મચારી જોવા મળ્યા. બાકીના કર્મચારીઓ જ્યારે મન ફાવે ત્યારે આવે છે અને મન ફાવે ત્યારે ઘર ભેગા થાય છે અને સરકારની તિજોરીમાંથી પગાર ખાય છે. તેઓ પગારની રાહ જોતા હોય તેવા વાવડ મળ્યા છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, કાંકરેજ.